મિત્રો, આ વિડીયોની વિશે હું તમને એક જાણકારીને વાત કરવાનો છું, અને જાણકારીને વાત કરું તે પહેલાં હું તમને આ વિડીયોની અંદર પહેલાં બતાવવા માગું છું. એટલે તમે પહેલાં આ વિડીયો જોવો, પછી આપણે આના વિશે આપણે વાત કરીએ. વાત જાણે એમ હતી કે અમે અડાજણથી અમે જહાંગીરપુરા ગયા. જહાંગીરપુરા અમે આશારામ બાપુના આશ્રમે બ્લોગ ઉતારવા જતા હતા. ત્યાં વચ્ચે ઇસ્કોન મંદિર અને રામ મઢી આવ્યું છે. જોકે રામ મઢી, આ મંદિર બધાએ જોઈ જ છે. રામ મઢીનું નામ સુરતમાં સાંભળ્યું જ છે, અને લગભગ લગભગ તો બધા આવી જ ગયા છે. અમે અત્યારે આ મંદિરના દર્શને આવ્યા છીએ. વચ્ચે આવ્યું એટલે પહેલાં અમને થયું કે આ મંદિરે જતા જઈ. આ મંદિર તાપી કાંઠે આવેલું છે, અને અહીંનો ગિરનાર પર્વત પણ બહુ બધા વખાણે છે. એટલે અમે ગિરનાર પર્વતને અમે જોવા અને ગિરનાર ચડવા માટે આવ્યા છીએ અત્યારે. અને આ ગિરનારની ખૂબ જ મોટો ગિરનાર છે, અને સેમ આપણે જે જુનાગઢ છે ને એવું સેમ ગિરનાર છે. કે આ ગિરનાર ઘણા ખરા લોકો જુનાગઢ ના જોઈ શકતા હોય, તો એના માટે આ ગિરનાર છે કે અમુક અહીં તૂટતી હોય, અહીંના સ્થાનિક હોય એ ન જોઈ શકતા હોય, એટલે એ લોકો માટે આ ગિરનાર બનાવેલો છે. અને આ ગિરનારની અંદર અમે 5 રૂપિયા ટિકિટ છે. ફક્ત બહુ ઝાઝી ટિકિટ નથી, 5 રૂપિયા ટિકિટ છે. 5 રૂપિયા અમે ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરીને અંદર અમે ગયા. અને ગુફાની અંદર અમે બધું જોયું. ગુફાની અંદર સરસ ગિરનારજી સરસ મજાની મંદિર હતી, ગુફાઓ હતી, અને દેવી દેવતાના અને વિષ્ણુના જે કાંઈ મંદિરો હતા તે પણ આ ગુફાની અંદર હતા. અને ઘણા બધા લોકો આ ગુફાના દર્શને પણ આવેલા છે. અને આ વિડીયો બહુ ઝાઝો સમય નથી, હમણાંનો જ આ વિડીયો છે. આ વિડીયો અત્યારે હું તમારી સમક્ષ મૂકું છું, અને આ વિડીયોની અંદર તમે શેર કરી દેજો બધી, અને આ વિડીયોને લાઈક પહેલાં કરી દેજો, જેથી કરીને બધાને આની માહિતી ખ્યાલ આવે. તો વાત એમ છે કે વિડીયોની અંદર શૂટિંગ ઉતારવું અત્યારે, જો કે શૂટિંગ અત્યારે સરખી રીતે અમારે લેવાનું નથી, બ્લોગ ઉતારવો નથી, કેમ કે આમના વિશે અમારે બ્લોગ ઉતારવાનો હતો નહીં. કેમ કે 2-3 જગ્યાના વિડીયો શૂટિંગની બ્લોગ ઉતારી, તો એમાં ઘણું બધું જે પ્રમાણે આપણે શોર્ટ એંગલ લેવા હોય, ઉતારવું હોય તે પ્રમાણે ઉતારી શકતા નથી. તે માટે અમે એક પહેલો બ્લોગ ઉતારવાનો હતા આશારામ બાપુનો, જે આશારામ બાપુનું ઓલું આશ્રમ કહેવાય છે, ત્યાં જવાના હતા. ત્યાંનો અમે પરફેક્ટ શોર્ટ વિડીયો લઈને પછી લઈને અમે બીજો સમય કાઢીને આવવાના હતા. પણ અત્યારે મેં કીધું હવે જલ્દી અત્યારે બ્લોગ વિડીયો ઉતાર્યો છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આ જે ગિરનાર પર્વત બનાવ્યો હતો એને પર્વતની માથે અમે અત્યારે થઈ હાવ પદ ઉપર અમે હતા, અને ત્યાંથી હવે બહાર નીકળી છે. એટલે ત્યાંથી અમે ગિરનાર આવડા મંદિરે આવીને અમને એમ જાતા જઈ જોતા જઈ ગિરનાર પર્વત, પછી આપણે આશારામ બાપુના મંદિરે જઈ. અને આ જહાંગીરપુરાની અંદર રામ મઢી આવેલી છે. કતારગામથી તમે જાઓ ને તો જહાંગીરપુરા ત્યાંથી તરત બ્રિજ કરીને આવે. અને જોકે આનું એડ્રેસ